હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય જોહર, જય આદિવાસી, જય જય શ્રી મહાકાલ. કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત હશો. 2-3 દિવસથી 4-5 દિવસથી વરસાદનો માહોલ જોરદાર છે. શિયાળો લાગે છે સ્કીપ થઈ ગયો છે અને ચોમાસો ફરી આવી ગયો છે. અને આજે અમે કેટલા દિવસથી દિવાળી પહેલાંથી ગામડે છીએ અને આજે એક સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. ને વ્લોગમાં અમારા ઘરના તો નહીં, અમારા ગામના વડીલ અમારા પરિવારના વડીલ આજે અમારા ઘરે આજે આવ્યા છે. જેમની ઉંમર એમને જ પૂછીશું અને પછી તમને બી જણાવીશું. અને એમની સાથે વાતો કરતાં એક સરસ મજાની જૂની યાદો, અમારા પપ્પાના પપ્પાથી પણ મોટા છે એટલે એમના જમાનાની કેવી વાતો હોય એમની સાથે થોડું વાત કરીએ અને લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહેજો તો મજા આવશે. મિત્રો, દાદાના વિડીયોમાં એક ઘણો સમય લગભગ 2-3 મહિના થઈ ગયા અને પહેલાં એક વિડીયો મૂક્યો હતો. સરસ મજાનો તમે લોકો રિસ્પોન્સ આપ્યો હતો. એ દાદા આપણને ફરીવાર મળ્યા છે. આજે આપણે ઘરે આવ્યા છે અને દાદા માટે અત્યારે સરસ મજાની મમ્મી ચા બનાવી રહી છે અને આપણે દાદાને જૂની વર્ષો જૂની વાતો કરાવીશું અને પૂછીશું દાદાના વર્ષ કેટલા થયા. આપણે એમના મોડે થયા સાંભળે. દાદા કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ હોયા? 100 વર્ષ પ્લસ એટલે મિનિમમ 110-5 કે એટલી આજુબાજુ છે. અમારા જે દાદા હતા પપ્પાના પપ્પા એમનાથી બી મોટા છે. જો સપન્યો કાળ, ઢેપિયો કાળ, આવા બધા કાળ ભાળલા ને. આ કોરોના ને બીજું શું કહેવાય એવું બધું હમણાંનું આવ્યું. એના પહેલા વર્ષો જૂના બધું વીતી ગયું ને એવું બધું જોયેલું છે. ઉંદરાની પૂંછડી વાળી વાળીને વેચાતેલી, હા એટલું ભાળેલી. એટલે આની પૂછડી ઉંદડીઓ કાળ પડલો કે ઉંદડીઓ અહીંયા બધા ઉંદડા થઈ ગયેલા કે પગ મેકવાની જગ્યા નહીં. જો એવા બી કાળ હતા. પૂંછડી વાળી વાળી હા, દુકાને લેતલા. ઉંદડાની ઉંદરાની પૂંછડી ઉંદરની પૂંછડી કાપીને દુકાને લઈ જઈને વેચતા હતા. હા, લો આવું બધું બી જોયેલું છે. કોઈકના યાદ હોય, કોઈકના ઘરે આવા બુજુર્ગ હોય તો પૂછી જોજો. આપણા ગામડામાં તો હશે કંઈક પણ બીજું બી પૂછીને તમને કહીએ પાછા. બરાબર. બીજું હું જોયું? બસ એટલું જ ભાળેલું. પછી તો આવવાનો આવી જાઉં. હા, હે બાબા, તું પપ્પા ભૂનાનંદજી અમારે ડાહલા બાંજાને જેલો કુ હવે જેલો હા, એવું તે થોડા ડાલા બહારનું ઘર ત્યાં નીચું હતું એ ત્યાં. તે એ જાને મેં હોજેલો અને તે જ વર્ષ મારે ગોવાળી કરો ગોટલી તે અમને ઠોકે. કોઈ ગોરલી વાંકડ વાળી ખોઈએ વાકોડવાળી એવું? તે જ વર્ષ એવું રાયકાઈનો ડાલો બહારે ઓલો એ હિન્દી ખરી ને હિન્દી ત્યાં ઉપર ઘર બાંધેલું. આપણે હિન્દી ઘર હિન્દી છે અહીંયા. આપણે માલવાડી સાહેબ માલવાડી ખરી ને હા. ત્યાં ઘર પહેલું બાંધેલું. બાબા પેલા વેવા ખાવાનું શું બનાવતા? હા, વિયા હોવે છે. ખાટ ને દાળ કાઠ ને દાળ, બીજું આમેલની આંબેલી કોદરી, ભેજેલી કોદરી, પછી બીજું કોદરાની કોદરી, પહેલું બધું રાંધતા. રાતલી જુવારની શકતા એવું નહીં બનાવતા? એ સપ્તાહ આપતા કશું નહીં. મહા છે ને હા, મકઈની ઘાટ રાંધે અને નળિયા ઘાલીને દાળ વઘારી દેવાની. શું ગાલે? નળિયા નળિયા? વઘાર નળિયા મેં મરસામ બાળતલા ને મરસામ બાળીને તેલ રેડીને વઘાર કરી દે. આવું હતું પેલા. હમ. તો બાબા લાડી લેવા જાય તો હોના સાંધી શું લઈશ પેલા? આનું નામ એ નહીં લેવાનું. કોનું નામ નહીં, તે ચાંદી. સાંધી ચાંદી કેટલું? હે કેટલું? 2-3 વાની 2-3 માની લીધવાનું. શેરનું, 8 શેરનું, 10 શેરનું. 100 રૂપિયા શેર તે ચાંદી. તેના 200 રૂપિયા શેર ધ્યાન છે. ચાંદી. 100 રૂપિયાથી અહીંયા કરોડો લાખો બરોબર. આપણા ગામમાં કોઈ જોડે વધારે પૈસા હોતા હતા? આપણા ગામમાં પૈસા તે તો ઘર એટલું, બીજું બધા વહેલા. દાદા ભેગો ઘોડા પાડવા જેટલો હોય તો હવે કાં કાં પાડવા જેટલા પેલા?
ગામડામાં ચોરી ને એવું બધું હોતું હોય ને. ચોરી હોતલી પેલી ચોરી પહેલી ચોરી હોતલી જ ને. બોકડા ને એવું ઉઠાવી લીધા હોય ને હા. હે હાલે ડાકેણો 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 ડાકણો તેનું મેં ડાકણ કહેલી ને એ કહેલી. ડાકેણો નહીં હતી ડાકણ હોય પણ એને કશું માલમ નહીં પડતું કે એ ડાકણ છે. એવું હો એ તો વાટે જતો હોય તેવું જ અથડાઈને જાય તો કંઈ ખબર નહીં પડે. તો કોઈને ખબર પડતી એવી બળવા હેવી બળવા હોતા કે બળવા કાં થશે તમે તે બળવા નહીં હોતા એ તો હમણાં બળવા વધારો શીખી ગયા. બાકી તેનું મેં બળવા કોઈ એ સાંભળ કોઈનો બે બળવા સાંભળ બળવો નાલપો બળવો નાનજો બળવો ના પર પેલું બળવો પૂજવા આવતો નથી ઘોડી વાળો એ રેવલો એ તો પાછળ આવ્યો. પહેલો રેવલો બળવો પૂજ્યો ત્યાં ડાલે ઘર. પછી નહીં રાગે પડ્યું તો પછી ના થોડી આવલો. વાઘ કાર એટલો વાઘ હા વાઘ હતો કીધી કાં આપણા ગામમાં શું વાગતા જાંબાળે તારે રે ને એવું જા બાળા ત્યાં દેખાડલા એ મોકલે વાળે કોબરે. પછી બીજે બીજો એ મોકલો ટીમરો હતો ત્યાં આપણે આ ટીમરો કેટલો જૂનો છે હેલો કાનો પેલો ફતેપડામ છે હેલો એ તો ઘણો જૂનો. એવું હા તો હું પેલા આ બધા હમણાં કડિયા કામ કરવા જાય ને તમે શું કામ કરવા જેટલા ઘરે જ કામ કરતા હતા ખેતી કરતા કશું નહીં. ખેતી જ કરવાની ખાલી ખેતી હાની ખેતી કરતા ઓકે હા મારે ભેજી ભેલું હતા તુવેરો ને એવું બધું નહીં આવડતું તુવેરો ખાઈ મોહડાનો દારૂ ગાળતા મોહડાનો દારૂ ને તો પીતલા પછી દારૂ ભાઈ તમે બધા પીવે જ ને દારૂ પીવે પણ હેલી તેની કશી વાત નહીં. જુમાવાનું એવું કશું નહીં રૂમાવાનું કંઈ નહીં એમ હાનતા દારૂ પીએ હર ભરીને સવારે પાછા ભેગા એવું તારિયા ગાગર ભરેલી હોય મારિયા હોય વીજળે હોય ચા જોડે જોડે બધા દારૂ પીતા હોય ને પણ કોઈને એલું વળવાનું કે એલું કશું નહીં. હમણાં કે કામ કરે હમણાં મારા હારા એ ચોક હું તો જાણે પી લે આઈને કરે. ઘણા જુમાય નહીં પાર પહેલાંનો મોહડાનો દારૂ ગાળે છે આંગળી બોળીને આંગળી અહીંથી કાઢે આંગળી દારૂ બોળીને આંગળીથી કાઢતા એવું તેર કે આ દારૂ હમણાં બધો ભેળસેળ વાળો દારૂ આવે હમણાં રાતે નાખે ને કાલે ગાળે. તો પેલા કેટલાક દાડ ગાળતલા 9 દાડા 10 દાડા અહીં 9-10 દાડ આથી રાખે. મિત્રો જો દેશી દારૂ ગાળવાની પ્રોસેસ 9 થી 10 દિવસ સુધી. હમણાં દારૂ કેવો મળે દેશી કંઈક ખોદવા જાય ને આજે ને કાલે દારૂ બની જાય એવું કહે છે દાદા. આપણે જતા નહીં પણ દારૂ આજે નાખે ગોળ એ તો એરિયો નાખી દે કાલે હવા ગાળવાનો હમણાં શું નાખે એરિયા ખાતર નાખે જો એવું બધા એ તો પીવે દારૂ. ચપકી એરિયા વાળો દારૂ પીવે એટલે મોડામાં સસરે. પેલા જાન જેટલી બાબા તે જાન સામે લઈને જેટલા લાડા કા સામે બહાર લઈને જેટલા ચાલતો જ ત્યાં કા બહાર લઈને ગઈ. બળદ ગાડામાં બહાર લઈને નહીં જેટલા એવું તો સેફટી જવાની હોય જાન તે ખેતી જાન જવાની એ તો 2 વાગે ઉઠી જવાનું તો પહોંચી જાય ટાઈમે પહોંચી જાય. સવારે કુકડા વાથી ચા પૂગવાય તમે બધા કૂદતા જતા હોય ને ઢોલિયા લઈને. કૂદતા ચાથી દારૂ બુડે વળાવે તો 9-10 વાગે ઘર આવી રહે 11 વાગે જાય તો તું પપ્પાને જાને જેલો કોણ હોવે પપ્પાને જાને જુમાવ લાગે એ બધાથી એ નવરી બધી ફંદા કરે અહીં છે ત્યાં છે. આપણી તો કેટલી પેઢી જતી રહી મિત્રો. પેઢી કે નહીં જીવે હે ને કોઈ 100 વર્ષ થયા એટલે આપણે તો હજુ 21 ના છીએ 20-21 ના. તો વિચાર કરો તમે કેટલા વર્ષો પહેલાંની વાતો આવી બધી જાણવા મળે છે સરસ મજાની. હજુ પૂછીએ બધું કંઈક જાણવા મળે તો બાબા હમણાં શું કરવાનું કે કેમ રહેવાનું શું ખાવાનું આમ કાઠું રહેવા હોય તે
કાંઠો રહ્યા જાય આપણે શું ખાવાનું? હમણાં કેવું ખાવાનું હોય છે બધું તેલ વાળું ને એવું બધું નહીં? પહેલા કે કેમ ખાટલા? પહેલું તો તેલની ડોળ્યું ડોળિયું ડોળિયાનું તેલ કોણ કોણ ખાધું છે કમેન્ટ કરજો. આપણે ખાધું છે. ડોળ્યું દરેક વસ્તુ ડોળામાં રાંધવાની. ભાત શાક દાળ બધું કોદરી રાંધતા કોદરી હાથ નહીં બનાવતા તે? ભાતે પણ આવે, ભાતે પણ આવે, કોદરી બનાવે. જેને રાંધવી હોય આજે કોદરી રાંધી કાલે ભાત બનાવી. તો પેલા બાબા તો સાંદલો કેટલો કરતા હતા? રાંધલો પાયલી એટલે કેટલું? રૂપિયો 4 આના 4 આના 8 આના 4 આના સાંધલો. તો પેલા સાંદલો હમણાં બધાને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 5 લાખ 10 લાખ એમ સાંદલો પડે બધાને. તો પેલો કેટલો સાંદલો પડતો? પેલો તો 500 ભાગ્ય હોય. 500 રૂપિયા ભાગ્યે. બરાબર. 500 રૂપિયા લાખો બરાબર. કરોડો બરાબર. લાખો બરાબર ને કરોડો બરાબર 500 રૂપિયા. અત્યારે લાખ રૂપિયા હોય ને તોય પૈસા હશે એવું લાગતું નહીં. હાય હાય કરે લોકો. હાય કરે લોકો. શું કેવું બાબા, સાચી વાત ને? તે સાચું જ છે ને. આવી બધી સરસ જૂની વાતો જાણવા મળશે. ફરી દાદા પાછા આવશે, વિડીયો મોટો થઈ જાય, કંઈક નવું જાણવા, આપણે જૂનું જાણવા મસ્ત બેસીશું. અત્યારે દાદા જાય છે દુકાને માચીસ લેવા માટે. બરાબર. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સરસ લાગ્યો હોય તો એક સરસ મજાની કમેન્ટ કરી દેજો દાદા માટે, અને ખૂબ સપોર્ટ ને પ્રેમ વરસાવજો, અને મસ્ત કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. અને હજુ અમારા દાદા 100માંથી બેવડી સદી મારે ને એવી દુઆ કરજો બધા, માતાજીને મહાદેવને બધાને પ્રાર્થના કરજો. અને મળીએ નવા વિડીયોમાં. બધાને બાય બાય, ટાટા, રામ રામ. હવે રામ કીધે બધાને. બધાને રામ રામ. હગા ભાળતા હોય બધાને રામ કે ઘણા જેવડા ભાળે છે આપણે હગા બધા. બધે પહોંચી જશે તું, બધા હગાન ઘર બધા ભાળ લે તને. હા, બધાને રામ કીધે, બધા હગાન. બધા હગાને રામ જ છે. હા, દાદા કમ્પ્લીટ છે બરોબર. કાઠાન ભટ્ટ ત્યાં તો દાદો ખોલ્યું નીકળી ગયું. હા, એટલે બધા જ આવે ને ભેગા. એ તો હજુ ઘણી વાર છે. કચ્છું નહીં હોય બાબા, કશું ટેન્શન નહીં લેવાનું. કેન્સલ તો એ તો લાગે છે કેન્સલ નહીં લેવાની. હજુ ઘણી વાર છે. હજુ હમણાં માણ પર થોડું સુધી નીકળી જાય, હો વર્ષ કાઢ નાખીએ તો એમ થોડું જતું રહેવાય. નીલી મમ્મી, ચાલો બાય બાય. જો ગાઈસ 100-110 વર્ષ સુધી દાદા કેવા ચાલીને જાય છે કમ્પ્લીટ તડાક ફડાક. અને હમણાંના જવાની એ બધા એક પેક મારે ને ગથ્થુલા મારતા જાય. જુઓ હા, જાય છે ને કમ્પ્લીટ. ચાલો મસ્ત કમેન્ટ કરી દેજો.